તો અમરેલીમાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રેતી માફિયાઓ સામે પણ ગુનો નોંધવા માટે એસપીએ કર્યા છે આદેશ। પોલીસ અને ખાણ ખનીજ વિભાગે અહીં દરોડા પાડ્યા છે। તો રાજુલાના જાફરાબાદમાં પોલીસ અને પીજીવીસીએલ ટીમોનું ચેકિંગ હાથ ધરાયું। રાજુલામાં 5 અને જાફરાબાદમાં 1 ગેરકાયદે વીજળી કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે। તો રાજુલા તેમજ જાફરાબાદમાં ગેરકાયદે વીજળી કનેક્શન કાપીને પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અહીં પણ તોફાની તત્વો અને ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વો સામે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવી અને સાથે જ તેમનો પાઠ ભણાવવો અત્યારે એકમાત્ર ઉદ્દેશ્ય રહ્યો છે। તો રેતી માફિયાઓ જે છે, ખનન માફિયાઓ, તેમના પર પણ કડક કાર્યવાહીના આદેશ એસપી દ્વારા આપી દેવામાં આવ્યા છે। તો ન માત્ર અમરેલી પરંતુ રાજ્યભરમાં પોલીસ સક્રિય થઈ ચૂકી છે અને જેટલા પણ અસામાજિક તત્વો છે તેમના વિરુદ્ધ એક બાદ એક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સાથે જ કાર્યવાહી કરતા તેમના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। તો સાથે જ કેટલાક આરોપીઓના ઘરનું વીજ જોડાણ પણ કાપી નાખવામાં આવ્યું છે। આ તમામ એવા આતંકવાદી તત્વો છે કે જે લોકો રાજ્યની શાંતિને ડહોળવાની લગાતાર કોશિશમાં હતા, પરંતુ હવે તેમની આ મનમાની નહીં ચાલે અને ગૃહ રાજ્યમંત્રી તેમજ મુખ્યમંત્રીના આદેશ બાદ કડક કાર્યવાહી કરતા એક બાદ એક આરોપીને ઝડપી તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેને કારણે આ તમામ આરોપીઓ જે છે, જેઓ રાજ્યની શાંતિ ડહોળવાના ની નાકામયાબ કોશિશમાં છે, તેમના પર લગામ લગાવવાની કોશિશ કરવામાં આવી રહી છે રાજ્ય પોલીસ દ્વારા।